અને મેં એવું સાંભળ્યું છે કે જંગલમાં મને પતિ બનાવવા માટે એ અનુષ્ઠાન કરી સાધના કરી રહ્યા છે. કદાચ ભગવાનને પ્રસન્ન થશે તો મારી સાથે એનું લગ્ન થશે, હું એનો પતિ બનીશ. પણ એ પહેલાં મારે કંઈક કરી લેવું જોઈએ, મારી પાસે સમય છે હજી. એટલે એના માટે ભગવાન હવે સમાધિમાં બેસી ગયા છે. લાગી સમાધિ અખંડ અપારા. મારે જો લગ્ન પછી હું ભજન પૂજન કરી શકીશ નહીં, એટલે પહેલાં કંઈક કરી લઉં, પછી ઝંઝાટ લાગુ પડશે, અને ઝંઝટ લાગુ થયા પછી પ્રભુ ભજન થશે નહીં. એટલે ભગવાન મહાદેવજી કૈલાસમાં સમાધિમાં બેસી ગયા. આ બાજુ ભગવાન સમાધિમાં બેઠા છે અને પૃથ્વી પર તારક નામનો એક દૈત્ય અસુર આવ્યો છે. અને અસુર બહુ રંજાણ કરવા લાગ્યો, લોકોને દુઃખ માંડ્યો આપવા, પીડા માંડ્યો આપવા. તમામ દેવતાઓ ત્રાહિમામ પુકારી ગયા છે અને તમામ દેવનું પંચ ભેગું થઈ અને બ્રહ્માજીને ચરણે ગયું. બ્રહ્માજીને વિનંતી કરી કે આ તારક નામનો જે દૈત્ય છે એ લોકોને બહુ રંજાડ કરી રહ્યો છે, આમાંથી કંઈ બચવાનો કંઈ ઈલાજ ખરો? બ્રહ્માજીએ કીધું કે એણે એવી સાધના કરી છે એને કોઈ મારી શકે નહીં, એને કોઈ જીતી શકે નહીં, એને કોઈ હણાઈ શકે નહીં. આવી એની ઉપાસના છે. તો ભજન ઘણા પ્રકારનું હોય. એક ભજન બીજાને મારવા માટે થાય છે, સમય બગાડીને કોઈનું અહિત કરવું થઈ શકે. ભજન કરો, તમે પુરુષાર્થ કરો, કામ થઈ જાય. તમને શું ફાયદો થવાનો? બીજાનું અહિત થાય આપણને શું ફાયદો થવાનો? બની શકે તો કોઈનું સારું થવું કરવું, ખરાબ નહીં કરવું, અહિત નહીં કરવું. તુલસીદાસે લખ્યું છે કે સતી પાર્વતીની ઉપાસના પૂર્ણ થઈ, મહાદેવજી વિચાર કરે હું શું કરું, સમાધિમાં બેસી ગયા. પેલો દૈત્ય મળ્યો હેરાન કરવા. બ્રહ્માજીની પાસે દેવો ગયા. બ્રહ્માજી કીધું કે ભાઈ એનું મૃત્યુ છે નહીં. એવી એણે ઉપાસના કરી છે કે દુનિયામાં એને કોઈ મારી શકશે નહીં. એક વિકલ્પ છે, શું? એને કોઈ જીતી શકે નહીં, એને કોઈ મારી ન શકે. એવું એને ભજન કરી અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું. એમાં કોઈનું હાલે એવું છે નહીં. એનો એક ઉપાય છે, શું? કે મહાદેવજી જો લગ્ન કરે અને મહાદેવજીને ઘરે જો દીકરો જન્મે, પુત્ર જન્મ થાય, તો એના હાથે જ એનું મૃત્યુ છે. બાકી દુનિયામાં કોઈ મારી નહીં શકે. હું ખુદ પણ જાઉં તો મારથી પણ મરે નહીં. એક જ માગણી છે, શિવનો આ પુત્ર સિવાયને કોઈ મારી નહીં શકે. દેવતાઓએ તપાસ શરૂ કરી કે પહેલી વાત તો છે કે મહાદેવજી છે ક્યાંય તો જાણ કરીએ, પહેલાં તપાસ કરીએ. દેવતાઓ તપાસમાં લાગ્યા કે શિવજી ક્યાં છે. સતયજ્ઞમાં બની ભસ્મ ત્યાં બધી શિવજી ક્યાં છે એનું કોઈ ઠેકાણું મળતું નથી, સમાચાર નથી. તપાસ કરતા કરતા જાણવા મળ્યું કે શિવ છે કૈલાસમાં પણ સમાધિમાં છે. સમાધિ ક્યારે પૂરી થાય કે નક્કી થોડું કહેવાય. તો કલાકમાં થાય ને 5 કલાકમાં થાય ને 5 દિવસે થાય અને અઠવાડિયે થાય ને મહિને થાય અને વર્ષો સુધી વીતી જાય, કાંઈ નક્કી ન કહેવાય. મન એકાગ્ર બન્યું પછી કેટલું નક્કી, કાંઈ નક્કી જ નહીં. દેવો મજા કે આ કોણ રહેવા દે એમ છે નહીં. લોકોનું બહુ રંજાળ કરે. વહેલી તકે શિવ લગ્ન કરે પણ સમાધિમાંથી જગાડે કોણ? જાગે તો કંઈક વાત થાય ને. શિવ સમાધિ તોડવા માટે કોઈ દેવતાઓ જવા તૈયાર નથી. કે બધાને ખબર છે કે સમાધિ તોડવા માટે જાય એ પાછો જીવતો આવે. મરવા કોણ તૈયાર થાય? ગયો હતી કોઈ મરવા તૈયાર ન થાય, કોઈ હિંમત ન કરી. દેવનું પંચ ભેગું થયું કે સમાધિ તોડવા જાય કોણ? દેવતા ના પડે, એમને કોઈ નહીં, અમારે મરવું નથી. જે વ્યક્તિ સમાધિ તોડવા માટે જાય એ જીવતો પાછો આવે નહીં. શિવજીને જવા જ ન દે. કોણ મરવા જાય? કોઈ તૈયાર ન થયું. દેવતાએ નિર્ણય કરી અને કામદેવની પ્રાર્થના કરી, સ્તુતિ કરી. દેવોએ કામદેવને બોલાવ્યો છે. બધા દેવોએ ભેગા મળી અને કામદેવની સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી. કામદેવને પ્રાર્થના કરી. કામદેવ વિચારમાં પડી ગયો કે મને ક્યારેય યાદે નથી કર્યો, કોઈ દી મને બોલાવે નહીં, આજે એટલા બધા પ્રેમથી મને શું કામ બોલાવે? કંઈક છે ખરું. આ દેવોએ મને મારી સ્તુતિ કરી છે. આ લોકો મને કોઈ દી બોલાવે નથી અને બોલાવે નહીં. આજે સ્તુતિ એટલે ખુશામતથી, બહુ પ્રેમથી. પણ કામદેવ સમજી ગયો છે કે દેવતા મને જે બોલાવી રહ્યા છે અને સ્તુતિથી બોલાવ્યો છે. અસ્તુતિ કરીને જાય જગવાના,
સ્તુતિથી મને બોલા. સ્તુતિ એટલે ખુશામત, બહુ પ્રેમથી બોલાવ્યા. કામદેવ સમજી ગયા કે દેવતા લોકો મને કદી બોલાવે નહીં, અને બોલાવે છે આટલી બધી પ્રેમથી મને બોલાવે છે તો આની પાસે કોઈ રહસ્ય છે કે કારણ છે. કારણ કે કાંઈક મતલબ વિના તો પ્રેમ કોઈ કરતું નથી. સુનિવાર મુનિવાર કિયા ગરી દેવતાઓ, ઋષિમુનિઓ, સંતો, બ્રાહ્મણો, મહાપુરુષો, જ્ઞાનીઓ, તપસ્વીઓ, વૈરાગીઓ, આ બધાનો સિદ્ધાંત છે કે એના મતલબ વિના કોઈ પ્રેમ કરતું નથી. કઈક મતલબ હોય તો જ પ્રેમ કરે. સુનિવાર મુનિવાર કિયા ગરી તી સારથ લાગી સબ પ્રીતિ. કામદેવ વિચારમાં પડ્યો કે આ લોકો મને કદી આટલા બધા પ્રેમથી ન બોલાવે. કાંઈક એનો મતલબ હોય તો જ આટલો બધો પ્રેમ આપ્યો હોય. હવે કામદેવ બોલે છે, વિચારમાં કરે છે કે સુનિવર મુનિવર કઈ રીતિ સાર્થ લાગી કરે સબ પ્રીતિ. જ્ઞાની હોય, વૈરાગી હોય, સજ્જન હોય, સંત હોય, ભગવાનનો પરમ ઉપાસક હોય, પણ મતલબ વિના કોઈ પ્રેમ કરતું જ નથી. કંઈ ને કંઈ મતલબ તો છે જ. જેણે આપણને મનુષ્ય દેહ આપ્યો છે એ ભગવાન એક નિસ્વાર્થ છે. તમને મનુષ્ય અવતાર આપ્યો, ભગવાનને શું ફાયદો છે? કોઈ પ્રકારનો મતલબ કરો એને. આવું સુંદર શરીર તમને આપી દીધું છે, એને શું ફાયદો છે? ભગવાને તમને મનુષ્ય દેહ આપી દીધો, પછી તમે કંઈક એના માટે કરો કે ન કરો એ ભગવાનને જોવાનું નથી, તમારે જોવાનું છે. આવી સુંદર કાયા આપણને ભગવાને આપી છે તો એના માટે કંઈક કરવું, કરી છૂટવું જોઈએ. એ જવાબદારી આપણી છે ને. એને કંઈક યાદ કરવા, આવો સુંદર દેહ આપણને આપ્યો છે, એનો બદલો આપણે કંઈક વાળવો પડે ને. શું આપણે કર્યું કહો છે? કંઈક સમય કાઢી એના માટે કંઈક કરવું પડે ને. આ મનુષ્ય અવતાર મળી ગયો છે, હવે પછી ક્યાં જવાનું? આપણા કર્મ ઉપર આધાર છે. માનવથી જીવ દેવ બની શકે છે, માનવથી મહાપુરુષ બને છે, માનવથી યોગી બને છે, માનવથી સંત બને છે, માનવથી ત્યાગી બને છે, અને માનવથી ભગવાન બને છે, અને માનવથી રાક્ષસ પણ બને છે. બધું આપણા હાથમાં છે. જેવું કર્મ કરી એ પ્રમાણે આપણને ભગવાન ધક્કો મારે છે, મોકલી દે, જાઓ કરવાનું. આપણે શું કરવું નક્કી આપણે કરવાનું. હવે પછી સારું બનવું છે, ઊંચું જાય કે નીચે જવું એ આપણા હાથમાં. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આજ ભગવાન કર્મને આધીન છે. કર્મ પ્રમાણે તમને જન્મ આવે છે. કર્મથી જીવ સંત બને છે, કર્મથી યોગી બને છે. આ કર્મ જે કોઈ મહાપુરુષો છે એ કર્મથી આપણને આગળ લઈ જાય. દુખીશ્યામ બાપા, મસ્તરામ બાપા, બજરંગદાસ બાપા, દેહર બાપા, કંઈ ને ચાર હાથ થોડા હતા, આપણા જેવા જ હતા કે બીજું કાંઈ. પણ કર્મથી એને આપણે દેવ બનાવ્યા છે અને મૂર્તિમાં પધરાવ્યા છે. એનું કર્મ એટલું બધું સારું હતું કે જીવનમાં કર્મ કરી અને આપણને સંકેત કર્યો છે કે ભગવાનના ભજનમાં કેવી શક્તિ છે કે આપણી વચ્ચેનો એક જીવ માણસ એને દેવ તરીકે આપણે પૂજીએ. કર્મ પર કેટલો આધાર છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જશ કરીશ તસ ફલ ચાખા. જેવું આપણે કર્મ કરીએ છીએ એવું ફળ આપણને પ્રાપ્ત થાય. તમે જેવું કર્યું છે એ મુજબ તમને સુખ શાંતિ મળે છે, તમને એવો અવતાર મળે છે. આપણા હાથમાં છે. આ સમય આપણો આવી ગયો છે. હવે પછી શું બન્યું આપણા હાથની વાત છે. સારો અવતાર મળે એવું કંઈક કરવું પડે ને, ભગવાનને ખુશ કરવા પડે. તુલસીદાસે લખ્યું છે કે અસુરને મારા માટે દેવતાનું પંચ ભેગું થયું. જગાડવા કોણ છે? કામદેવને બોલાયો, સ્તુતિ કરી. કામને એમ થયું કે દેવ જેવા મહાપુરુષો, દેવતા લોકો મને સ્તુતિ કરી, ખુશામતથી લાગણી પ્રમાણે મને બોલાયો. કામદેવ આવે છે અને કામદેવને આવતા જોયો એટલે દેવતાઓ દોડીને હામાં ગયા છે. બાર બાર ગઈ
ચરણ સખોચી વારંવાર પગમાં પડી બધા દેવો પગે લાગે છે. દેવો કામને પગે લાગ્યા. કામદેવ નવાઈ લાગી કે આ લોકો અમથા મને આવે એમ ન કે નક્કી કંઈક છે, મને બોલાય એની પાછળ કંઈક કારણ છે. દેવતાઓ મને શું કામ આટલો પ્રેમ આપો છો? કંઈક છે ખરું, મને શા માટે પ્રેમ આપ્યો એનું કારણ? કામદેવ તારું એક કામ પડ્યું છે. શું? અને તારી સિવાય થાય એમ નથી. બોલો શું કામ છે? ભગવાન મહાદેવજી કૈલાસમાં સમાધિમાં બેઠા છે અને સમાધિ તોડાવવા તારે જવાનું છે. દેવતા હું સમજી ગયો, તમે જ્યારથી મને બોલાવ્યો ને એવા ખુશામતથી એવા શુદ્ધથી મને આવકાર તમે આપ્યો, મને બોલાવ્યો ત્યાંથી હું સમજ્યું કે આમાં કંઈક મતલબ છે, કંઈક સ્વાર્થ છે. આટલો પ્રેમ મને આપે નહીં આ લોકો. અને આવ્યો ત્યાં પગમાં પડી ગયા. ત્યાંથી મને લાગ્યું કંઈક છે ખરું, મારે કંઈક કરવું નથી. ભાઈ શું છે બોલો? કહ્યું તમે જઈને એને જગાડી દો. કામદેવના ભાઈ મારે કંઈ કરવું નથી. કેમ? મને ખબર છે કે હું શિવજીની સમાધિ તોડાવું તો મને મહાદેવથી જીવતો પાછો ન આવવા દે. મારે મરવું નથી, મારે હજી ઘણા કામ કરવા છે, મારે નથી મરવું. દેવતાએ કહ્યું કામદેવ તને ખબર નથી, તારક નામનો એક દૈત છે એ આખા બ્રહ્માંડને હલબલાવી રહ્યો છે. અને એટલી બધી રંજાડ વધી ગઈ છે કે દુનિયામાં કોઈને રહેવા નહીં દે. અને તારી સિવાય એનું મૃત્યુ કોઈના હાથે નથી. તું જા તો જ એ મૃત્યુ પામે, તો જ જગતમાં શાંતિ થાય. કામદેવે એવો વિચાર કર્યો કે મારા એકના મરવાથી જગતમાં શાંતિ થતી હોય, જગતમાં સુખ મળતું હોય, જગતમાં સંતોષ મળતો હોય તો ભલે મરવું પડે, હું તૈયાર છું. જાઓ દેવતાઓ, જો મારા જવાથી તમને શાંતિ સુખ મળતું હોય, તમારું દુઃખ મળતું હોય તો જાઓ, જગાડું છું. અને કોઈ પણ હિસાબે સમાધિ તોડાવી ભગવાનનું જગાડું છું. જાઓ, વચન આપી દીધું. વચન આપ્યા પછી દેવતાઓ રાજી થઈને ગયા અને ખૂબ ધન્યવાદ આપ્યો છે, ખૂબ વાહ વાહ કરી. કામદેવ ભગવાનને સમાધિ તોડવા માટે કૈલાસ તરફ જાય છે, પણ જતાં જતાં એને યાદ આવ્યું કે આખી જિંદગી મેં શક્તિ પ્રાપ્ત કરી છે, ભજન ખૂબ કર્યું છે ભગવાન, અને મેં કોઈ દિવસ મારી શક્તિ બનાવવા જે તાકાત છે એ કદી કોઈને બતાવી નથી. અને આમ નામ હું જાઉં ને મને મહાદેવજી કદાચ જીવતો ન આવવા દે, ત્યાં ત્યાં મને ખલાસ કરી મૂકે તો મારામાં શક્તિ કેટલી હતી એ જગતને ખબર કેમ પડશે? જો પાછો જાઓ તો જેણે મારી વાહ વાહ કરી છે એ મારી નિંદા કરે, મારું અપમાન કરે, મારી નબળી વાતો કરે. અને જો ન જાઓ તો મારું મૃત્યુ થાય તો મારી તમન્ના અધૂરી રહી જાય. હવે કરું શું? હવે કામદેવને બહુ વિચાર પછી યાદ આવ્યું કે મારામાં જે શક્તિ છે એને હું છૂટી મૂકી દઉં, પછી જે થવું હોય તે થાય. કામદેવ પોતાની શક્તિને છોડી મૂકી, દેહમાંથી વિદાય આપી દીધી અને શક્તિનો પ્રવાહ બહાર નીકળ્યો. કામદેવ શક્તિને છોડી મૂકી અને આખા બ્રહ્માંડમાં એની શ્વાસ ગઈ. આખું બ્રહ્માંડ ડોલવા માંડ્યું. જડ ચેતન જગ જીવધને. કામદેવનું પ્રભુત્વ પવન વેગે ફરવા લાગ્યું, આખા બ્રહ્માંડમાં ફરી વળ્યો. પશુ પક્ષી માનવ દાનવ જીવ જંતુમાં કામની અસર થવા લાગી, પવન વેગે અસર થઈ. કામના પ્રભુત્વમાં આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું. તમામ જીવને કામની અસર થઈ ગઈ. આખું બ્રહ્માંડ કામમાં પંજામાં ફસાઈ ગયું. તુલસીજી લખ્યું છે કે કામનો પ્રભાવ આખા બ્રહ્માંડમાં વ્યાપી ગયો. ભય કામ બસ જો ઝાડમાં, પશુમાં, પક્ષીમાં, નદીમાં, તળાવમાં કામની અસર થવા લાગી.
બસ જોગી તાપસ પાવરની ઓ પોગન દેખઈ ચરાચર નારીમય બ્રહ્મમય દેખત રહે. જેની દ્રષ્ટિમાં બ્રહ્મ દેખાતા હતા એ લોકોની દ્રષ્ટિમાં કામ દેખાવા લાગ્યો. અસર થઈ ગઈ જાણે આખા બ્રહ્માંડમાં અસર થઈ ગઈ. જેની આંખમાં બ્રહ્મરૂપ દેખાતું હતું એની આંખ બગડી ગઈ, એને કામ દેખાવા લાગ્યો. અબલા ભીલો કઈ પુરુષમય અબલા મયમ. જેની આંખોમાં જગતમાં બ્રહ્માંડની અંદર બ્રહ્મ દેખાતા હતા એની આંખમાં કામ દેખાવા લાગ્યું. આખું બ્રહ્માંડ નારીમય બની ગયું. અબલા ભીલો કરી પુરુષમય અબલામયમ. આખું બ્રહ્માંડ નારીમય દેખાવા લાગ્યું. જળમાં, ચેતનમાં, પહાડમાં, ઝાડમાં, નદીમાં, તળાવમાં બધે કામની અસર થઈ ગઈ. તુલસીજી લખ્યું છે કે જળ ચેતન જગ જીવ દમે. જળમાં, ચેતનમાં, પશુમાં, પક્ષીમાં, નદીમાં, તળાવમાં, પહાડમાં કામની અસર થવા લાગી. અને કામના પંજામાંથી કોઈ પણ જીવ બચવા પામ્યો નથી. જળ ચેતન જગ જીવ દમે. પશુ, પક્ષી, ઝાડ, પહાડ, નદી, તળાવ, જળ ચેતન, જળના જીવો, આકાશમાં ઉડતા પક્ષીઓ, પશુઓમાં કામની અસર થવા લાગી. ભાઈ કામ બસ જોગી જ તાપસ પાવર કોક નહીં. આખું બ્રહ્માંડ કામના પંજામાં બુડી ગયું. સમગ્ર વિશ્વ એ કામના પંજામાં બુડ્યું છે. સમગ્ર બ્રહ્માંડ બુડ્યું હોય તો બચ્યું કોણ? આખું વિશ્વ કામના પંજામાં જો ગરકાવ થઈ ગયું હોય, બુડી ગયું હોય તો પછી એમાંથી બચ્યું કોણ? જે રાખે રઘુબીર તે ઉભરે બસ કાલમાં હું. જેના પર ભગવાન રામજીની કૃપા હતી એ લોકો કામના પંજામાંથી બચી શક્યા છે, બાકીના બધા બુડી ગયા છે. જે રાખે રઘુબીર, જેના પર રામજીની સંપૂર્ણ કૃપા હતી એ લોકો કામના પંજામાંથી બચ્યા છે, બાકી આખો સમાજ બુડી ગયો છે. હવે કામદેવને તે હવે વાંધો નહીં, મારી જે શક્તિ હતી મેં દુનિયાને બતાવી દીધી છે. એ શું શક્તિ મારી છે, હવે વાંધો નહીં, ભલે મરી જાય. કામદેવ કૈલાસમાં ગયો છે તો ભગવાનને જોયા તો ભગવાન સમાધિ સ્થિતિમાં, આંખ બંધ છે, રામ મંત્રની ઉપાસના શરૂ છે. આંખમાંથી ક્યારેક ક્યારેક આંસુના બિંદુ પડે. કામદેવ આઘો ભરીને પગે લાગ્યો, અને કેમ જગાડવા? ખરેખર મારથી ભજન તો થાય એમ નથી, એટલે ભજન કોઈનું તોડાવવું એક મોટો પાપ દોષ છે. પણ જગતનું કલ્યાણ થતું હોય, જગતનું હિત થતું હોય, જગતનું ભલું થતું હોય તો ભલે મને દોષ લાગે. આ કામ મેં વચન આપ્યું છે, કરવું પડશે, છૂટકો નથી. પણ કામદેવને થયું કે એની બાજુમાં જઈ અને એનો હાથ પકડી એને હું જગાડી નહીં શકું, એવી મારી પાસે સાધના નથી, એવી ઉપાસના નથી, એટલે એમ તો હું નહીં કરી શકું. હવે શું કરું? કામદેવને ભગવાનની એવી બક્ષિસ છે કે જેવું લેવું હોય તેવું રૂપ લઈ શકે છે, જેવી બનાવી એવી કાયા બનાવી શકે, એવી ભગવાનની બક્ષિસ છે. એટલે કામદેવ નાનું એવું રૂપ લઈ અને ઝાડવાના પાંદડામાં હંતાઈ ગયું ઉપર. સૌરભ પલ્લવ બદન વિલોકા નિષદિન નહીં અવલોકઈ. ઝાડવાના પાંદડામાં એ નાનું એવું રૂપની સંતાઈ ગયું. ધનુષ્બાણ હાથમાં લીધા. ભગવાન એને જોઈ ન જાય એ પાંદડાના એ ગુરખાની અંદર છુપાઈ ગયો છે.
અને એમ લાગ્યું કે હું જઈને તો જગાડી નહીં શકું, અહીંથી બાણ છોડું, પરિણામ જે આવું હોય ત્યાં આવે. ઝાડવાના પાંદડામાં સંતાનને બાણ છોડાયું, બાણ છોડ્યું અને એ બાણ ભગવાનની છાતીમાં લાગ્યું. ભગવાને આંખ ખોલી કે મેં કોઈનું અહિત નથી કર્યું, કોઈનું બુરું મેં નથી કર્યું, કોઈની મેં ભૂલ નથી કરી, અને વિના કારણે પ્રભુનું ભજન કર્યું છે ત્યાં મને આવી, અને વિના કારણે બાણ મને આટલી બધી હિંમત કોને મને મારવાની કરી છે. ચારે બાજુ જોયું તો કોઈ વ્યક્તિ જોવામાં આવી નથી. સૌરભ પલ્લવ બદન બિલોકા નિશ્ચિત નહીં અવલોક હી કોકા. એ દ્રષ્ટિમાં કંઈ જવાબ ન આવ્યો, પણ ઝાડવાની પર જ્યાં નજર કરી ત્યાં ખાલી બાણ હાથમાં છે, તીર છૂટી ગયેલું છે. કલ્પના કરી કે આ માણસે કપટ કરી મને બાણ માર્યું છે. હવે આને મને બાણ, મારા જેવા વ્યક્તિને બાણ જો માર્યો હોય તો સામાન્ય વ્યક્તિને બાણ નહીં મારીને ખાતરી હું મને આનો ભરોસો ન કરાય. વિના કારણે હું ભગવાનના નામમાં એકાગ્ર બન્યો છું અને વિના કારણે મને બાણ માર્યું છે. આ પાપી માણસ છે અને આને પાપીને જીવિત રાખીને ફાયદો શું થવાનો? આજે મને કલ્પીને બાણ મારશે અને રહેવા ન દેવાય. ભગવાનને ક્રોધ આવ્યો છે અને આવેશમાં ભગવાને અગ્નિ પ્રગટ કર્યો છે. ભગવાને એને શ્રાપ આપી દીધો, અગ્નિ છોડ્યો છે. આવેશમાં આવી ભગવાને ભાઈ કામ બસ ભગવાને શ્રાપ આવી બાળી ભસ્મ કરી દીધો. કામને બાળી ભસ્મ કરી દીધો. અને એ કામદેવની પત્ની રતિ, એ રતિ સમાચાર સાંભળી કે મારા પતિને કૈલાસમાં મહાદેવજી બાળી ભસ્મ કર્યો છે. એ રતિ દોડતી દોડતી મહાદેવજી પાસે આવે. ભગવાન ક્રોધમાં છે, આક્રોશમાં આવીને ભગવાને અગ્નિ વરસાવી, કામને બાળ્યો છે ને ભગવાન આવેશમાં છે, ક્રોધમાં છે. પણ રતિ દોડતી ત્યાં આવી અને રતિની આંખમાંથી આંસુ પડતા રોદતી બદતી ભાંતિ કરતી શંકર પાણી ગંગી. આંખમાંથી આંસુ વહે છે. યુવાન સ્ત્રી છે, સુંદર રૂપ છે. ભગવાનની સામે ઊભી રહી કે મહારાજ આ તને શું કર્યું? મેં કામને બાળી ભસ્મ કર્યો. મહારાજ તમને ખબર છે કોણ છે? એ મારો પતિ છે, હું એની પત્ની છું. અને મારા પત્નીને બાળી તમે ભસ્મ કર્યો તો હું અબેલા હવે ક્યાં રહું? કયો ભગવાનને જો કહો તકલીફ તો થઈ જાય, હવે શું કરવું? ભગવાને કહ્યું કે રતિ સાંભળ, આ સંસારમાં જે સાધના ઉપાસના કરતો હોય એને વિને કારણે બાણ મારે છે, પાપી માણસ છે. ભજનને અટકાવે દોષિત વ્યક્તિ છે અને દોષિતને મારામાં કોઈ દોષ નથી. બરાબર છે, મારા પણ હું સ્ત્રી છું, એ મારા પતિદેવ છે અને પતિ વગરની પત્ની બે હું ક્યાં જાઉં? ભગવાનને થયું કે હવે આ સ્ત્રી છે એ બહુ મને લલચાવશે તો મારા પતિને એને જીવતો કરી દેવો પડશે. અને જીવતો જો કરી દઈશ તો દેવનું દુઃખ એમને રહેશે, હળવું નહીં થાય. ભગવાને વિચાર હવે કરવું શું? વિચારતા વિચારતા એને યાદ આવ્યું કે એને લોભ આપી દો. કે રતિ સાંભળ, તું જો કહેતી હોય તારી ઈચ્છા હોય તો સજીવન કરી દઉં, પણ સજીવન જો કરી દઉં તો તને કશો ફાયદો નહીં થાય, તને કંઈ લાભ નહીં થાય. એના કરતાં એક લાભ તને આપું તો પૃથ્વીના પર ભગવાન કૃષ્ણ પરમાત્મા અવતાર લેવાના છે. જાદુ જાદુ બાઉસ કિશન અવતારા હોય હરણમાં મહિમા. તને ખબર નહીં હોય પૃથ્વીની અંદર બહુ પાપ વધી ગયું છે. એ પાપને હળવું કરવા માટે, પાપીઓનો સંહાર કરવા માટે યદુવંશમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા અવતાર લેવાના. જો તું કહેતી હોય તો આ તારો પતિ ભલે આમને ભર્યો અને તને વચન આપું છું કે ભગવાનનો દીકરો પ્રદ્યુમ્ન તારો પતિ બને. બોલ છે મંજૂર? રતિ વિચાર કરવા લાગી કે ભગવાનનો દીકરો મારો પતિ બનવાનો હોય અને ભગવાન કૃષ્ણની હું પુત્રવધુ જો બનવાની હોય તો આનાથી વિષય બીજો લાભ મારે શું લેવાનો હોય? મને મંજૂર છે. જો ભગવાનનો પુત્ર મારો પતિ બનાવવાનો હોય તો હું રાજી ખુશી દઉં, આને મારું કાંઈ કામ નથી.
બરાબર છે, લોભ આપ્યો છે. શિવજીએ રતિને લોભ આપ્યો કે ભગવાનનો દીકરો પતિ બને. આવું સદભાગ્ય કોનું હોય? રતિએ મતી ફેરવી કે તો એ ભલે બલિ ભસ્મ ત્યાં મારે કંઈ કામ નથી, પાલતી ફેરવી નાખી. પણ ભગવાન કે ધ્યાન રાખજો, ટાઈમ લાગશે, રાહ જોવી પડશે, ઉપાસના કરવી પડશે, એમને ભગવાન નહીં મળે. ક્યાં સુધી? યદુવંશમાં ભગવાન જન્મ ન લે ત્યાં સુધી તારે રાહ જોવી પડશે, ત્યાં સુધી ભગવાનનું ખૂબ ભજન કરવું પડશે. જબ જદુવંશ કિશન અવતારા હોય પૃથ્વીલોકમાં પાપીનો ભાર ઓછો કરવા માટે યદુવંશમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ લેવાના, ત્યાં સુધી તે રાહ જોવી પડશે. અને હું વચન આપું છું કે ભગવાનનો પુત્ર પતિ બનશે. કૃષ્ણ તનય યહી પતિ તોરા બચન હોય નહીં. રતિને વચન આપું છું કે ભગવાનનો પુત્ર પ્રદ્યુમ્ન પતિ બનશે, પણ તું ભજન કરજે, ભગવાનને ભૂલીશ નહીં, ભગવાનને યાદ રાખજે, સમયની રાહ જોજે, સમય આવશે. કૃષ્ણ તનય યહી પતિ તોરા વચન હોય નહીં. વચન અન્યતા હોય ને મારું વચન મિથ્યા નહીં થાય. રતિ રાજી થઈ ગઈ અને વરદાન મેળવી એના લોકમાં ગઈ છે. અહીંયા દેવતાઓને સમાત્રા મળ્યા કે સમાધિમાંથી મહાદેવજી જાગૃત થઈ ગયા છે. દેવોનું પંચ ભેગું થયું છે અને ભેગું થઈ અને કૈલાસમાં મહાદેવજી પણ હવે પીડા મટી ગઈ છે. હવે તો ખાલી ભગવાન હા પડે એટલી જ વાર છે. દેવોનું પંચ ભેગું થઈને આવે છે. શિવજીએ તમામ દેવોને એકત્રિત થઈને આવતા જોયા એટલે ભગવાન શિવજી સમજી ગયા કે આ દેવતાઓ ક્યારેય ભેગા થઈને ન આવે, આજે આવ્યા છે કંઈક મતલબ હોય એવું લાગે છે. છતાં બધા દેવોને આવકાર આપ્યો, એનું સન્માન કર્યું, આસનો આપ્યા. અને પછી ભગવાનને દેવતાએ ભગવાનને કહ્યું, પ્રભુ તમારે બધાને ભેગું થઈને આવવાનું કારણ શું છે? કંઈ કારણ છે? હા, મારે તમારું કામ છે. એટલે બોલો શું કામ છે? તમે લગ્ન કરો અને લગ્નનો ઉત્સવ મારે ઉજવવો છે. હજી દેવોએ સાચી વાત ન કરી, ગોળ વાત કરી છે. ભગવાન કે ના હું સમજી ગયો છું, તમે મારા લગ્ન માટે નથી આવ્યા, ઉત્સવ ઉજવવા માટે નથી આવ્યા, તમારો કંઈક આમાં મતલબ છે. દેવતાઓ તમે કહો કે ન કરો, હું બધું સમજીને બેઠો છું. અને એક બીજી વાત કહી દઉં કે હું પહેલી વાત એ છે કે તમે લગ્ન માટે આવ્યા હોય તો મને લગ્ન કરવા કોની હારે એ કહો. પહેલાં તમે કન્યા ગોતાવી દો, લગ્ન હું કરી નાખું. દેવતા મૂંઝા, કન્યા તો ક્યાં છે અમને ખબર નથી. ભગવાન મહાદેવજીએ કહ્યું કે દેવતાઓ કન્યા તો કમ્પ્લીટ છે, મારા માટે ભજન કર્યું છે, જંગલમાં તપસ્યા કરે છે, તમે ત્યાં જાઓ અને એની કસોટી કરો અને એ મારી પત્ની બનવાની છે. ભગવાન શિવજીએ લગ્ન કરવા માટે પાર્વતીને પત્ની બનાવવા માટે પોતાની એ પાર્વતી ઉપાસના કરી છે. એના માટે દેવતાઓ ત્યાં આવ્યા છે. હા કહી કે ભાઈ જો પહેલી વાતે હું લગ્ન કરી પણ હું કન્યા ગોતવા નહીં, કન્યા તમારે ગોતવી દેવાની. દેવતા હા પાડી, મહારાજ તમે કયો કન્યા ક્યાં છે એમની તપાસ કરીને ભલામણ કરી દઈએ, નક્કી કરી આવે. કૈલાશ હિમાલયના નગર હિમાલયજીને ત્યાં પાર્વતીનો જન્મ થયો છે. અને એ પાર્વતી જે મને પતિ બનાવવા માટે સાધના અને ઉપાસના કરી છે એ સાધના પરિપક્વ થઈ ગઈ છે. આકાશમાંથી દેવોએ સંકેત કરી દેવો કે તમારી સાધના પરિપૂર્ણ, હવે તમારે કંઈ જરૂર નથી અને બોલાવવા માટે આવે તમે ઘરે જજો, બધું નક્કી થઈ જાય. પણ હું નહીં જા, તમારે જવું પડશે. દેવતાએ કીધું અમે જાય, નક્કી કરી આવ્યું. કાંઈ વાંધો, હું તૈયાર છું. અહીંયા ભગવાને નિર્ણય કર્યો કે હવે લગ્ન ફાઇનલ થઈ ગયું છે. દેવોને મેં સૂચના આપી દીધી, દેવતાઓ ત્યાં દવાના છે, એ
એ નક્કી થવાનું. પણ એ પહેલાં પાર્વતી મારી પત્ની માટે લાયક બની ગયા છે કે નહીં એની મારે ખાતરી કરવી જોઈએ. ને સપ્તઋષિઓને બોલાવ્યા છે. સપ્તઋષિ, બોલો મહારાજ, શું કામ બોલાવ્યા તમે મને? તમે જંગલમાં જાઓ. હિમાલય પુત્રી પાર્વતીએ મને પતિ બનાવવા માટે ઉપાસના કરી છે. એ મારી પત્ની માટે લાયક બની ગયા છે કે નહીં એમાં હવે કોઈ દોષ નથી ને ખાતરી કરો. અને ખાતરી કરીને મને સમાચાર આપજો. શિવજીના કહેવાથી દેવતાઓ જંગલમાં ગયા છે તો પાર્વતીજી એક પગે ઊભા છે. એકદમ દુબળું શરીર છે, સફેદ વસ્ત્ર પહેર્યા, આંખ બંધ છે અને શિવ મંત્રનો જાપ કરે છે. મૂર્તિ મંત્ર તપસ્યા દે છે, ખાલી મૂર્તિ દેખાય છે સફેદ વસ્ત્રમાં, આંખ બંધ છે, શિવ મંત્રનો જાપ કરે છે. સપ્તઋષિઓ ફરતા ફરતા હવાઈ પગે લાગ્યા કે આની કસોટી કઈ રીતે કરવી, કેમ કરવી. બહુ વિચાર કર્યો અને પછી બધા બાજુમાં આવીને માં એમ કહીને હાથ જોડ્યા અને સપ્તઋષિઓની આંખમાંથી આંસુ માં શબ્દ સાંભળ્યો એટલે પાર્વતી આંખ ખોલી. કોણ તમે? અમે સપ્તઋષિઓ છીએ. તમે આવું કઠોર તપ કોને માટે કરો? પાર્વતીએ કહ્યું, કેમ? શિવજીને પતિ બનાવવા માટે આ તપસ્યા મેં શરૂ કરી છે. તો કસોટી માટે દેવો એમ બોલ્યા કે સતી પાર્વતીજી, તમને કોઈ પતિ માટે યોગ્ય ન લાગ્યું? વિષ્ણુ ભગવાન પાસે સત્તા છે, ઇન્દ્ર પાસે વૈભવ સત્તા છે, બ્રહ્માજી પાસે બધું છે. આ શિવજી આગળ તો કાંઈ રહેવા માટે ઘરે નથી, તો શમશાનમાં રહે છે. આને પતિ બનાવીને તમને શું મળશે આમાં ફાયદો? એના કરતાં બ્રહ્માની ઉપાસના કરો, વિષ્ણુ ભગવાનની કરો. એની પાસે બધી સગવડતાઓ છે, સાધનો છે, એની પાસે કાંઈ નથી. પહેલાં પૂરતું કપડું નથી. પાર્વતીએ કહ્યું કે મહારાજ એ વાત તમારે હાજી, પણ તમે આ રસ્તો બતાવ્યો કોને? પાર્વતીએ કહ્યું કે આ રસ્તો મને નારદજીએ બતાવ્યો છે. તો દેવાએ કહ્યું, તમને ખબર છે નારદજી જેટલા બહારથી સંત દેખાય ને એટલા કપટીને પેટ મેલા છે. મન કપટી તન સજ્જન ચિહ્ન, ખાલી દેખાવેલો સંતનો છે, બાકી કપટી માણસ છે, પેટ મેલા છે, એનું જીવન ખરાબ છે. મન કપટી તન સજ્જન ચિહ્ન, આપુ સારી સસબ હી કહતી. જેમ ઈ પોતે એકલા છે એમ આખા બ્રહ્માંડને એકલું બનાવવા માંગે. તમને કઈ ખબર નહીં, એનો ભરોસો ન કરાય. બહુ પેટ મેળા અને ખરાબ માણસ. પાર્વતી ઉભા થઈ ગયા. મહારાજ હવે બેટ આગળ બોલતા. કેમ? એ નારજીને મેં ગુરુ બનાવ્યા છે અને ગુરુ કે નિંદા સુનઈ જે કાના, ગુરુદેવની નિંદા કાનથી સાંભળી મોટા મોટો પાપ છે. આગળ હવે ન બોલતા. જો તમે મને પહેલા મળ્યા હોત તો તમે જેમ કહેતી એની ઉપાસના કરી એને હું પતિ બનાવી દે. પણ હવે તો મેં શિવને, નારજીને ગુરુદેવ બનાવ્યા, શિવજીને મેં પતિ બનાવ્યા. આમાં કોઈ ફેરફાર થશે. અને કાન ખોલી સાંભળી લો. પાર્વતી બોલે, જન્મ કોટી લગી રગન હમારી, બરઉન સમુન તરેવું કુંવારી. મહારાજ આખી જિંદગી હું કુંવારી રહીશ, પણ શિવ સિવાય કોઈનું પતિ નહીં બનાવું, અમારો સંકલ્પ છે. સપ્તઋષિઓની આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને બોલ્યા, હે દેવી, ખરેખર તમે ભગવાન શિવના પત્ની માટે હવે લાયક બની ગયા. તુમ માયા ભગવાન શિવ સકલ જગત પિતુમાત. ખરેખર ભગવાન શિવ જગતના પિતા માટે લાયક છે અને તમે જગતની મા બનવા માટે હવે યોગ્ય બની ગયા. કમ્પ્લીટ. હવે તમને તમારી કસોટી કરવા માટે અમને ભગવાને મોકલ્યા છે સપ્તઋષિઓ અને કીધું છે કે હવે તમે જાઓ અને ખરેખર પાર્વતી મારી પત્ની માટે યોગ્ય બન્યા હોય તો ઘરે જવાનું કહેતા હોજો. આપ ઘરે જાઓ, મારે ભજનની કોઈ જરૂરત નથી. સપ્તઋષિઓ એ સમાચાર લઈને મહાદેવજી પાસે આવે છે અને મહાદેવને સમાચાર આપ્યા કે પાર્વતીની અમે બધી બાબતની પરીક્ષા કરી જોઈ.
એકેય દુર્ગુણ હવે નથી. તમારી પત્ની માટે બરાબર યોગ્ય છે. ભગવાન શિવજી આનંદિત થયા છે અને દેવતાઓને સમાત્ર મળ્યા કે મહાદેવજી સમાધિમાંથી જાગૃત થયા છે. એટલે દેવનું પંચ ભેગું થઈ અને ભગવાન શિવજી પાસે લગ્ન માટે આવે છે. આવીને પગે લાગીને પ્રાર્થના કરી, મહારાજ કુશળ ક્ષેમ. બહુ આનંદમાં લહેરમાં. તો કહ્યું હવે લગ્નનું શું થયું? બસ કન્યા મળે હું તૈયાર. હું કોઈને પૂછવા નહીં જાઉં. તમે કન્યા લઈ આવી ગોતી આવી તો હું લગ્ન કરી. હું ક્યાંય પૂછવા નહીં જાઉં. તમારા વતી અમે જઈએ. દેવતાનું પંચ ભેગું થઈ અને હિમાલયને ત્યાં જાય છે અને પાર્વતીનું લગ્ન ભગવાન શિવ સાથે નક્કી કર્યું છે. નિર્ણય લેવાયો છે અને દેવતાઓ સાથે ભગવાન એ લગ્ન માટે તૈયાર થશે અને લગ્ન ક્રિયા થશે. એ કથા આવતીકાલે સવારે 9 કલાકે શરૂ થશે. ત્યાં સુધી ભગવાનની કથાનો વિરામ. સવારની કથામાં ભગવાનનું લગ્ન, શિવ અને પાર્વતીનું લગ્ન થશે અને બપોર પછીની કથામાં ભગવાન રામજીનું પ્રાગટ્ય થશે. કાલનો આખો દિવસ આનંદમય છે અને ખૂબ ઉત્સાહની કથા છે. તો કાલે સવારની કથામાં શિવ લગ્નનું પૂજા આરતી આવશે અને બપોર પછીમાં રામજીના પ્રાગટ્યની કથા આવશે. તો અહીંયા દેવતાઓ દ્વારા હિમાલયને ત્યાં પાર્વતીજીનું લગ્ન, હિમાલયને ત્યાં પાર્વતી સાથે શિવ લગ્ન નક્કી થાય છે. દેવતાઓએ નિર્ણય આપી દીધો છે અને દેવતાઓ સમાચાર લઈ અને કૈલાસમાં ભગવાનને આપશે અને ભગવાન જાન લઈ અને લગ્ન માટે જશે. એ પ્રસંગ આવતીકાલ સવારે 9 કલાકે. ત્યાં સુધી ભગવાનની કથા વિરામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. તો આજના બીજા દિવસની કથા વિરામ આપતા પહેલાં આપણા ઘોરી કુટુંબના એક વડીલ ઝુંઝાભાઈ નામ જસવંતભાઈ ઝુંઝાભાઈ, જે રોડને સામે પાર રહે છે અને આપણા જાગનાથના એ ખાસ શિષ્ય અને દુખશ્યામ બાપુના ખાસ માણસ. હું જ્યારે દુખશ્યામ બાપુ બહુ આવતો ત્યારે એ ખાસ અમારી એની બેઠક કરી. તો આવા બાપુના પરમ સેવક આજે આપણી વચ્ચેથી વિદાય થયા છે. એમને આપણે પુષ્પાંજલિ આપવી જોઈએ. તો એક તો આપણા પરિવારનો માણસ છે, એમાંય જાગનાથના સેવક છે, દુખશ્યામ બાપુના પ્રિય સેવક છે અને આપણા બધા એના એક વડીલ છે. તો એવા જસવંતભાઈને આપણે યાદ કરીએ. એના આત્માને ભગવાન સારી જગ્યા પર જન્મ આપે, એના પરિવારને સુખ શાંતિ આપે એવી ઠાકોરજીને આપણે પ્રાર્થના કરીએ. એના માટે 2 મિનિટ આપણે મૌન પાડી અને 5 મંત્રો ભગવાનને બોલી, હરે રામ જે ક્યાં આવડે તે, અને આપણા મંત્રોની પુષ્પાંજલિ એને આપીએ. એના આત્માને ભગવાન સદગતિ અને સુખ શાંતિ આપે, સારી જગ્યાએ એને જન્મ થાય ભગવાન એની પ્રાર્થના કરીએ. તો 1 મિનિટ 2 મિનિટ મૌન રાખી આંખો બંધ કરી ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ગયેલા આત્માને ભગવાન સુખ શાંતિ આપે, એના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. રામચંદ્ર ભગવાન કી. બોલો રામચંદ્ર ભગવાન કી. આપણા વચ્ચેથી જે આત્મા ગયો છે એને ભગવાન સારી જગ્યા પર જન્મ આપે, એના આત્માને સંતોષ થાય, એના પરિવારને સુખ શાંતિ મળે. એ વેદના સાથે અહીંયા આપણે એના એમ પુષ્પાંજલિ આપી અને 2 મિનિટ એના માટે ધૂન બોલીએ છીએ. અરે બોલવાની છે, હરે રામ હરે રામ 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 હરે બગાવવાનું છે. આમ બીમાની જેમ નહીં, મન છૂટું મૂકીને ગાવો છે. હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે
આજના બીજા દિવસની કથાને અહીંયા વિરામ આપીએ છીએ અને ગયેલા આત્માને ભગવાન શાંતિ આપે. કારણ કે જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા હાનિ લાભ પ્રેમ મિલન. જન્મ અને મૃત્યુ ભગવાનના હાથની વાત છે. એટલે આ તો બધું ઈશ્વર લીલા છે. સમય પૂરો થાય એટલે કોઈ રાજા હોય કરંકોળ કોઈ રહેવાનું નથી. આ બધાને જવાનું છે. મહાપુરુષો ગયે તો આપણે તો કઈ હિસાબમાં. આ તો બધું પ્રભુ લીલા છે. હવે આજના બીજા દિવસને વિરામ આપું છું. અહીંયા આપણે સવારમાં જે પૂજન વિધિ માતા એ ભાઈ બહેનો આરતી માટે આવશે. અહીંયા આરતી થશે. આરતી પૂજન કરી પ્રસાદી લઈને જવાનું છે. આવતીકાલની રસોઈની યાદી આ બોલો છો. સ્વર્ગસ્થ શ્રી મથુરભાઈ મેઘજીભાઈ ગોરી તરફથી એક રસોઈ. આરતી ગમ કૌશલ્યાના આરતી રો
સદા વસંતમ મૃગયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુહરી સર્વમંગલ મંગલે શિવે સર્વાસાધિકે શરણે ત્રંબકે ગૌરી શ્રી નારાયણ નમસ્તે યાની કાંચ બાપાની જન્માંતર કુટાની સ્વર્ણ સંતુ પ્રદક્ષિણામ પરે પરે ભગવાનને આરતી હવે પોતે આરતી લેવાની આત્મસંરક્ષણાર્થે સંયમાર્તિકમ સમર્પયામિ.